નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તો આ ભરતીની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે, સિલેબસ શું રહેશે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં જે બંને સર્વંગની પરીક્ષા છે એટલે કે સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક બંનેની જે લેખિત પરીક્ષા છે તે ઓફલાઈન લેવામાં આવશે, OMR આધારિત પરીક્ષા લેવામાં આવશે। મિત્રો, આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે એટલે કે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમનો આન્સર તમારે OMR શીટમાં ટીક કરવાનો રહેશે। કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો, તમે OMR શીટમાં જો પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરવા ટાણે કોઈ પણ પ્રકારે છેકછાક કરશો તો ત્યારે માઇનસ સિસ્ટમ લાગુ પડશે, 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો, તમામે તમામ પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત છે। જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટમાં E વિકલ્પ કરી એક એક્સ્ટ્રા રહેશે, ત્યારે તમારે E વિકલ્પને ટીક કરી દેવાનો રહેશે। જો તમે E વિકલ્પને ટીક કરશો ત્યારે માઇનસ પટ્ટી લાગુ પડતી નથી। એમાં મિત્રો, સૌથી પહેલા ચર્ચા કરી લઈએ જે સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની જે પરીક્ષા લેવામાં આવશે તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે। તો આ પરીક્ષામાં કુલ તમને 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। હવે મિત્રો, આજે 100 પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્ન છે તે 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણને લગતા પ્રશ્ન છે તે પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। તે સિવાય જીકે એટલે કે સામાન્ય જ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તે કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। હવે મિત્રો, જીકે છે તે સ્નાતક લેવલનું રહેશે, જ્યારે ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને લગતા જે પ્રશ્ન છે તે ધોરણ 12 લેવલના રહેશે। જીકેમાં કયા કયા વિષયને આવરી લેવામાં આવશે તો ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો છે, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક તાર્કિક ક્ષમતા, ગાણિતિક ક્ષમતા અને કોમ્પ્યુટર નોલેજને લગતા જે પ્રશ્ન છે, તે સિવાય જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જે પ્રશ્ન છે તેવા પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય મિત્રો, જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ પણ સેમ જ રહેશે। તેમાં પણ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 100 પ્રશ્નમાંથી 20 પ્રશ્ન છે તે ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને લગતા રહેશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ વ્યાકરણને લગતા જે પ્રશ્ન છે તે પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 20 માર્ક રહેશે। અને જીકે એટલે કે સામાન્ય જ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તે 60 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। જીકેમાં પણ મિત્રો, ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો છે, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક તાર્કિક ક્ષમતાને લગતા પ્રશ્ન છે, ગાણિતિક ક્ષમતાને લગતા પ્રશ્ન છે, કોમ્પ્યુટર જ્ઞાનને લગતા પ્રશ્ન છે, તે સિવાય જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લગતા જે પ્રશ્ન છે તેવા પ્રશ્ન પૂછવામાં આવશે। તેમાં પણ મિત્રો, જે જીકેને લગતા પ્રશ્ન છે તે સ્નાતક લેવલના જ પૂછવામાં આવશે, જ્યારે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ગ્રામરને લગતા જે પ્રશ્ન છે તો આવી રીતે મિત્રો, જે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક બંને સર્વંગની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તે બંને માટે પરીક્ષાનો અભ્યાસક્રમ એકસરખો જ રહેશે। બંનેમાં 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।